તો મિત્ર એક છોકરો ફોર વ્હીલ ગાડી લઈને મેન હાઈવે ઉપર જતો હતો ને કેટલી સ્પીડમાં એ ગાડી છે તો વિચાર કરી આપણે કલ્પના ન કરીએ કે એ રીતની ઘટના એણે બનાવેલી છે. તો મિત્ર જોઈ શકો છો કે જે લોખંડનો ગેટ બનાવેલો હોય રોડ ઉપર, જે બોર્ડ મારેલા હોય બરાબર, કે ભાવનગરના અમદાવાદને, એ કઈ રીતની કેટલી સ્પીડમાં ગાડી આવતી છે કે એ જે ફોર વ્હીલ ગાડી હતી, ઠાર ગાડી હતી. તો જોઈ શકો છો મિત્રો, હું તમને ફોટો મૂકું છું. તો એ વિડીયોમાં તમે જોઈ શકો છો કઈ રીતની એ ગાડી, એ લોખંડના જે પાઇપ મૂકેલો છે ને, એ જે બોર્ડ બનાવેલું છે ને, એ બોર્ડની અંદર કઈ રીતની ફિટ કરી છે ને, એ એક દુર્ઘટના જોયા જેવી છે. તો જોઈ શકો છો મિત્રો કે આવી રીતની તો ક્રેન લાવીને ફિટ કરીને તોય પણ એ રીતની ન રહી શકે, અને પાછી ગાડી એમને ફિટ થઈ ગયેલી એમને પડી રહી. બોલો, ન કોઈ નીચે ગઈ કે ન કોઈની માથે કોઈ દુર્ઘટના બની. તો જોવાનું વસ્તુ એ છે કે ભાઈ તમારી પાસે આટલી મોંઘી ફોર વ્હીલ ગાડી છે તો સાવચેતીથી હાંકો, શાંતિથી હાંકો. અને જે માણસો પાસે નથી તો એ ગાડીના માણસો સપના જોતા હોય કે આવી ગાડી આપણી પાસે કેદી આવશે. એટલે મિત્ર મારું કહેવાનું એટલું જ છે કે તમારી પાસે ભગવાને તમને કાંઈ પણ આવું આપ્યું છે તો શાંતિથી અને વ્યવસ્થિત હાંકો, અને આટલી બધી સ્પીડમાં ન હાંકો જેથી કરીને આપણા લીધે કોઈના માટે પણ દુર્ઘટના બની જાય એવી બધી. તો શાંતિથી હાંકો. કહેવાનું હતું એવું છે કે ભાઈ એટલી બધી કિંમતી ગાડી તમારી પાસે છે તો થોડીક ધીમી હકારા કરો જેથી કરીને કોઈ દુર્ઘટના ન બને અને આપણાથી કોઈ માણસને ઈજા ન પહોંચે. બસ એટલું જ.